માણાવદર વિધાનસભા બેઠકના કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ વંથલીમાં કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા જીતવાના સંકલ્પ સાથે કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરાઈ છે। વંથલીના સખર ભવનમાં ઇન્ડિયન ગઠબંધન અંતર્ગત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોનો વિશાળ કાર્યકર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 85 માણાવદર વિધાનસભા મત વિસ્તારના વંથલી, માણાવદર, બાટવા, મેંદરડા વિસ્તારના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત ભરત અમીપરા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, ભીખાભાઈ જોશી, હમીરભાઈ ધોડા, પરબતભાઈ ચાવડા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હરિભાઈ કરસાગરા, પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલિયા, આપ પ્રદેશ પ્રવક્તા કરશનબાપુ ભાદરકા, આપ જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોરખતરિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યકરોને સંબોધન કર્યું હતું। પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભામાં જંગી બહુમતીથી જીતવાના દ્રઢ સંકલ્પ સાથે કાર્યકર્તાઓને કામે લાગી જવા હાકલ કરી હતી। પ્રજા સાથે દ્રોહ કરી પક્ષ છોડી જનારા આ વિસ્તારના પૂર્વ પ્રતિનિધિ સામે આક્રોશ વ્યક્ત કરી આગામી સમયમાં તેનો જડબાતોડ જવાબ આપવા એક મતદાર સુધી પહોંચવા કાર્યકરોને શીખ અપાઈ હતી।